ફ્રેન્ડ્સ, આજે ફરીથી પ્લસ એકાઉન્ટિંગ સોફ્ટવેરમાં એક નવો પોઈન્ટ જોશું. ફ્રેન્ડ્સ, આજનો આપણો પોઈન્ટ છે કે આપણે પ્રાઇઝ લિસ્ટ એડ કરવું હોય તો પ્રોડક્ટમાં પ્રાઇઝ લિસ્ટ એડ કઈ રીતે કરી શકીએ. તો અહીં ડેમો વર્ઝન આપણે ખોલી લેશું. સૌ પ્રથમ તેનું સેટઅપ કરીશું. કંપની સેટઅપ, એમાં એડવાન્સ એન્ટ્રી, અહીં પ્રાઇઝ લિસ્ટ આપણે જોવા મળશે. અહીં પ્રાઇઝ લિસ્ટ યસ કરી દેશું. અહીં પાર્ટી વાઇઝ રેટ આપેલું છે, તો તમારે જોતું હોય તો કન્ફર્મેશન યસ આપવાનું રહેશે. એસ્કેપ આપી સેટઅપ સેવ કરીશું. હવે ફ્રેન્ડ્સ, અહીં માસ્ટરમાં તમે જોશો તો પ્રાઇઝ લિસ્ટ તમને જોવા મળશે. અહીં ન્યૂ કરીને તમે પ્રાઇઝ લિસ્ટ એડ કરી શકશો. અહીં એચપીનું પ્રાઇઝ લિસ્ટ રાખવું છે તો એ તમે રાખી શકશો. અહીં સેલમાં રાખવું છે કે પરચેસમાં, તો અહીં સેલમાં રાખવું છે. એક્ટિવ રાખવું હોય તો અહીં એક્ટિવ. ત્યાર પછી અહીં સિંગલ લેવલ છે અને મલ્ટી લેવલ છે. મલ્ટી લેવલમાં જોતું હોય તો એ પ્રમાણે તમે રાખી શકો. અહીં સિંગલ લેવલ રાખીશું. અહીં પાર્ટી વાઇઝ રાખીશું. અહીં પ્રોડક્ટ રાખીશું. ડિસ્કાઉન્ટ કંઈ પણ આપવું હોય તો તમે ડિસ્કાઉન્ટ આપી શકશો. અહીં આપણે રેટ રાખી દઈશું. અહીં આસ્ક ઓનમાં તમને પૂછવામાં આવ્યું છે કે તમે પ્રાઇઝ લિસ્ટ વાઇઝ સેલ કરવા માંગો છો, તો અહીં હંમેશા પ્રાઇઝ લિસ્ટ વાઇઝ સેલ કરવા માંગતા હોય તો ઓલવેઝ કરવાનું રહેશે. ન કરવા માંગતા હોય તો નેવર. ત્યાર પછી ઓન નોટ ફાઉન્ડ, અહીં ઓકે કરી દેશું. અહીં આપણું પ્રાઇઝ લિસ્ટ છે એ સેવ થઈ ગયું છે. હવે આ પ્રમાણે આપણે પ્રોડક્ટ સેલ કરી દેશું. અહીં ટ્રાન્ઝેક્શનમાં જઈ સેલ ઇન્વોઇસમાં પ્રોડક્ટ આપણે સેલ કરીશું. એચપી સેલ કરીશું. અહીં હવે તમને રેટ અહીં જોવા મળશે. પ્રાઇઝ લિસ્ટ વાઇઝ રેટ તમને જોવા પ્રાઇઝ લિસ્ટ વાઇઝ અહીં રેટ આપણે જોવા મળશે. અહીં 10,000 રૂપિયા કરી દેશું. ઓકે કરી દઈશું. ટેબ આપીને સેવ કરી દઈશું બિલ. ત્યાર પછી ફ્રેન્ડ્સ, અહીં ડાયરેક્ટ તમે માસ્ટરમાંથી પણ પ્રોડક્ટ લિસ્ટ એડ કરી શકશો. એટલે પ્રોડક્ટમાંથી પ્રાઇઝ લિસ્ટ એડ કરી શકશો. અહીં તમે જ્યારે નવી પ્રોડક્ટ બનાવો ત્યારે તમને એ જોવા મળશે. એડ કરીશું. નવી પ્રોડક્ટ એડ કરીશું. અહીં ઇન નેમ લખી દેશું પ્રોડક્ટનું. ડેલ લેપટોપ રાખી દેશું. i3 એન્ટર આપીશું. અહીં ટેક્સ ક્લાસમાં 18% લઈ લેશું. HNS કોડ લઈ લેશું. અહીં ગુડ્સ લઈ લેશું. અહીં સ્ટોક રિક્વાયર યસ કરી દેશું. હવે તમને અહીં ફ્રેન્ડ્સ પ્રાઇઝ લિસ્ટનું ઓપ્શન જોવા મળશે. અહીંયા આપણે યસ કરવાનું રહેશે. ક્વોન્ટિટી ઇફેક્ટ આપેલું છે તો અહીંયા નો કરી દેશું. અત્યારે યુનિટ્સ આપેલા છે, અહીંયા નંબર આપણે સિલેક્ટ કરી લેશું. ઓકે કરીશું. અહીં આપણી પ્રોડક્ટ સેવ થઈ ગઈ છે. અહીં ડેલ i3 લેપટોપ સેવ થઈ ગયું છે. હવે માસ્ટરમાં જઈ અહીં ફ્રેન્ડ્સ પ્રાઇઝ લિસ્ટમાં એ પ્રોડક્ટ આપણે એડ કરવાની રહેશે. અહીં ડેલ લેપટોપ i3 એડ કરવાની રહેશે. જેમ આપણે આગળ એડ કરી હતી એ જ પ્રમાણે એડ કરવાની રહેશે. હવે ફ્રેન્ડ્સ, એને તમે ખરીદી અથવા સેલ કરશો તો એમાં તમને પ્રાઇઝ લિસ્ટનો ઓપ્શન જોવા મળશે. અહીં જોશો તો પ્રાઇઝ લિસ્ટનો ઓપ્શન તમને જોવા મળશે. તે કરીશું. ટેબ આપી સેવ કરી દેશું બિલ. આ પ્રમાણે ફ્રેન્ડ્સ પ્રાઇઝ લિસ્ટનો ઉપયોગ થતો હોય છે. થેન્ક યુ. આજનો પોઈન્ટ અહીં પૂરો કરીએ. કાલે ફરીથી એક નવો પોઈન્ટ જોશું. પ્રાઇઝ લિસ્ટમાં તમે ડિસ્કાઉન્ટ પણ રાખી શકો છો ફ્રેન્ડ્સ. થેન્ક યુ.